અમરેલી જિલ્લાના રાજુલામાં સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 82 યુનિટ બ્લડ એકત્રિત કરી જરૂરિયાતમંદોને અર્પણ કરાયું. ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે, જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી, અમરેલી જિલ્લા પોલીસ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં સરકારશ્રીના તમામ વિભાગો અને NGO સહિતના સ્ટાફ દ્વારા 82 યુનિટ બ્લડ કલેક્ટ કરીને જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી. રાજુલા પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર મેહુલ કુમાર પરાસરા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકાતા અધિકારી અને કર્મચારીઓએ તથા લોકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરતા કેમ્પને અંતે ટોટલ 82 યુનિટ બ્લડ એકત્રિત થતા અધિક્ષક ડોક્ટર HM જેઠવા, RMO ડોક્ટર શક્તિ રાજકુમાર અને THO ડોક્ટર નિલેશ કલસરિયા તમામનો આભાર વ્યક્ત કરી સાચા અર્થમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ. એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ, લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો રાજુલાના PI IJ ગીડા સહિતના પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું, જ્યારે TDO હિતેશ પરમાર સહિતની ટીમ દ્વારા તાલુકા પંચાયતની સરકારી હોસ્પિટલ સુધી પગપાળા ચાલીને રક્તદાન કરવામાં આવેલ. સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મામલતદાર શ્રી AK શ્રીમાળી, કોસ્ટગાર્ડના CO રાકેશ કુમાર સહિતના સરકારી અધિકારી, કર્મચારીઓ અને સાગરભાઈ સરવૈયા, કાનાભાઈ ગોહિલ, મનીષભાઈ વાળા, ગૌરાંગભાઈ મહેતા, યુવરાજભાઈ ચાંદુ, સમીરભાઈ કનોજિયા, જોરુભાઈ મેઘડ અને પત્રકાર મિત્રો સહિતના અગ્રણીઓ દ્વારા ખડેપગે હાજર એકત્ર થયેલ બ્લડ નવકાર ચેરિટેબલ બ્લડ બેંક મહુવાને સમર્પિત કરવામાં આવેલ, જે યાદીમાં જણાવેલ છે. હું ડોક્ટર HM જેઠવા, સુપ્રિન્ટેન્ડન્ટ રાજુલા. આજ રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે SDS રાજુલામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં 82 બોટલ રક્ત એકત્રિત થયેલ. એમાં દરેક દાતાએ જે ડોનેશન કર્યું દરેક દાતાનો ખૂબ ખૂબ આભાર. હું ડોક્ટર નિલેશ કલસરિયા, તાલુકા હેલ્થ ઓફિસર રાજુલા, આજે રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ, પંચાયત, રેવન્યુ, મામલતદાર સ્ટાફ, શિક્ષણ સ્ટાફ, NGO, કોસ્ટગાર્ડ તે તમામે ભેગા થઈ આરોગ્ય સ્ટાફ સાથે સંકલન કરી અને જે બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયેલ તે માટે તમામનો ખૂબ ખૂબ આભાર.